ઘરની લક્ષ્મી એક સ્ત્રી. આજે આપણે વાત કરીએ તે વિષય પર જે દરેક જીવન માટે મહત્વપૂર્ણ છે, સ્ત્રી અને તેના સ્વભાવ. હિન્દુ ધર્મમાં સ્ત્રીને લક્ષ્મી કહેવામાં આવે છે. એ કેમ? કારણ એ કે જેવો લક્ષ્મી માતા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે, તેવી સ્ત્રી પણ ઘર અને પરિવાર માટે તે જ સ્થિતિ લાવે છે. પરંતુ દરેક સ્ત્રી એકસરખી નથી. દરેકનું સ્વભાવ, પ્રેમ, સમજદારી અને સામાજિક કસરત અલગ હોય છે. આવો આપણે જાણીએ કે કેટલા પ્રકારની સ્ત્રી હોય છે અને કેવી રીતે ઓળખશો સારા સ્વભાવવાળી સ્ત્રીને. સૌથી પહેલા, પ્રેમાળ અને સંવેદનશીલ સ્ત્રી. એવી સ્ત્રી જેના શબ્દો હંમેશા મીઠા હોય, જે પ્રેમથી ભરપૂર હોય, જે નાના નાના જેસ્ચર્સમાં પણ પતિ અને પરિવારને ખુશ રાખે. જેમ કે, પતિ દિવસભર કામથી થાકી જાય, તો એ એક નાની મીઠી નજર, એક નમ્ર સંદેશ અથવા હળવું હસવું આપીને પતિનું મન ખુશ કરી દે. આ મીઠું પરફોર્મન્સ ઘરમાં સ્નેહ અને શાંતિ લાવે છે. બીજી પ્રકારની છે બુદ્ધિશાળી અને સમજદાર સ્ત્રી. એ ઘરના દરેક નિર્ણયમાં સમજદારીથી આગળ વધે છે, પૈસા, સમય, ઘરના કામ અને બાળકોના શિક્ષણમાં. એ ઝઘડો ટાળવા અને દરેક મામલે યોગ્ય નિર્ણય લેવા જાણે કુદરતી કસોટી ધરાવે છે. જ્યારે આવો સ્વભાવ મળે, ઘરમાં સુખ અને સંતુલન હંમેશા છવાઈ રહે છે. આપણા સમજી શકાય એવા ત્રીજા પ્રકાર છે પ્રેરણાદાયી અને સક્રિય સ્ત્રી. એ પોતાની ઓળખ ઘરમાં, કામમાં અને સમાજમાં બનાવે છે. એ બીજાઓને પ્રેરણા આપે છે, નારાજ ટાળી શકે છે, અને ઘરના સભ્યોને આગળ વધવા માટે પ્રેરિત કરે છે. અને છેલ્લું, સ્વાભાવિક અને સરળ સ્ત્રી, જે સહજ અને નમ્ર સ્વભાવ ધરાવે છે. એમાં કોઈ મોટા દેખાવની જરૂર નથી, પણ એની સાદગી, દયાળુ હૃદય અને પ્રેમાળ વ્યવહાર દરેકને આકર્ષે છે. ચાલો એક નાના ઉદાહરણથી સમજીએ. રાજ અને સીમા. રાજ દિવસભર કામમાં વ્યસ્ત રહે છે. ક્યારેક થાકી જાય છે. પણ સીમા, જે પ્રેમાળ અને સમજદાર સ્ત્રી છે, એ નાના જેસ્ચર્સમાં પણ રાજને ખુશ રાખે છે. જેમ કે, એક કપ ઓફ ટી, મીઠી વાત, નાના સંદેશ, તમે મારા જીવનના હીરો છો. આ સટલ રોમેન્સ, આ પ્રેમાળ અહેસાસ, ઘરમાં શાંતિ અને પ્રેમ વાળે છે. હવે આપણે જાણીએ કે સારા સ્વભાવવાળી સ્ત્રી કેવી ઓળખાય. સારા સ્વભાવવાળી સ્ત્રી હંમેશા ધીરજ અને સહનશીલ હોય છે, તણાવમાં પણ કંટાળો ન કરતી. એની વાણી મીઠી હોય છે, કોઈને અપમાન ન પહોંચાડે, અને હંમેશા સૌ સાથે પ્રેમાળ રહે. એ પરિવારના દરેક સભ્યના હિતમાં વિચારે, ઘરના કામ, પૈસા, બાળકોના શિક્ષણ અને સંબંધોમાં સમજદારી લાવે. જ્યારે આ બધા ગુણ એક સ્ત્રીમાં હોય, ત્યારે હિન્દુ ધર્મમાં તેને લક્ષ્મી સમાન માનવામાં આવે છે. જેમ લક્ષ્મી માતા સંપત્તિ અને સુખ આપે છે, તેમ આવી સ્ત્રી ઘરમાં શાંતિ, પ્રેમ અને આનંદ લાવે છે. એની હાજરી ઘરમાં હંમેશા એક સુખદ વાતાવરણ બનાવે છે. આવો સ્વભાવ ધરાવતી સ્ત્રી ઘર અને જીવન માટે વાસ્તવમાં અતિ મૂલ્યવાન છે. મિત્રો, યાદ રાખો, પ્રેમાળ અને સારા સ્વભાવવાળી સ્ત્રી સાથે જીવન સરળ, આનંદમય અને સુખમય બની જાય છે.